રામ રામ ખેડૂત મિત્રો અને ગૌપાલક મિત્રો, આજે આપણે રાણાવાવ તાલુકાના નાથાભાઈના વાડીની મુલાકાતે આવ્યા. 18 વીઘાના મગ છે. એક જ ધારા આખા ખેતરમાં એક જ ધારા મગ છે. અને આના પહેલાં આપણી જે રાસાયણિકના હાથ ક્યારા છે એ પણ આમાં વિડીયો જોડ્યું થોડોક. અને આ જે છે એ બધા આમાં કોઈ રાસાયણિક એટલે ખાતર કે દવા એનો ઉપયોગ કરેલ ને ખાલી 50% રાસાયણિકનો ઉપયોગ કરેલ છે. અને આપણી એ છતાંય આપણે આ જે જમીન છે એની અંદર આપણે આ જોઈએ તો જે આ બધા હરપોલિયાના ઉકેરા નહીં રહેલી. જો આ દેખાય એની એ જગ્યા છે એ એટલી જગ્યાની ફળદ્રુપતા એટલે આણે અંદર આપણી ફક્ત 2 વખત પેસ્ટિસાઇડ ઈરની દવાનો ઉપયોગ કરેલ છે, બાકી તમામ ઓર્ગોનિકનો જ ઉપયોગ કરેલ છે. અને આમાં દેશી ખાતર જ્યાં છે ના બધે ઠેકાણે હારા છે. અને જ્યાં રાસાયણિક સલ્ફર ફાડા નાખ્યા અને 20-0 નાખ્યો એ ક્યારા છે એ અટાણે વરવા માંડ્યા. અને એની હિંગુ છે એ ભૂગરા કલરનું છે અને આ હિંગુ છે એ બધી કાળા કલરનું હોય. અને આનો જે દાણો હોય એ પણ સ્પેશિયલ એકદમ મોટો અને લીલા કલરનો દાણો હોય. અને એક હિંગની અંદર 12 થી 14 દાણા નહીં રહે. અને દાણાની સાઈઝ પણ મોટી છે અને લાઇટ વાળો કલર વાળો. આપણે બજારમાં આણી મેલીએ તો ભાવ પણ એ પ્રમાણે આનો આવે. આ ગાવરમાં કારા તેલ હતા કામ આ કારા તેલના અડબાવ છોડવા છે. અને પાણી વધે ગયું તેલમાં ટૂંકા મગ કરતાં તેલમાં પાણી ઓછું જોઈએ. બલટાણ લાગ્યા વગરનું જાય. જો આ દાણા આ દાણાની ક્વોલિટી આપણી જોઈએ ને એ હાથ ક્યારાની અંદર ફાડા સલ્ફર અને 20-0 છે એનો ઉપયોગ કરેલ છે. અને રાઈટ આ ક્યારેથી ઉપયોગ કરેલ ને તો આ ક્યારો હોય એ 2 વાવેતર હારી થયું. પણ જે ખાતરવાળો ભાગ છે એમાં આપણી ખાખી કલરની હિંગુ હોય એ જોવા મળે. પારવી ખાખી કલરની હિંગુ જોવા મળે. બાકી બધી ટ્રીટમેન્ટ એક જ કરેલ છે. ફક્ત આમાં ખાતર છે એ ઉપયોગ કરેલ નથી રાસાયણિક. તો આ રાસાયણિક ખાતર ઉપયોગ ને જ કરેલ એમાં આપણી આ ખાખી હિંગ છે ને એ ને આ બધી હિંગુ છે એ કાળી થઈને પાકે. આખો પ્લોટ છે 18 વીઘાનો. તો એમાં આપણી હિંગુ જોઈએ તો બધી જે પાક પડ્યો એ ખાખી કલરને. તો આ 18 વીઘા જેવો પ્લોટ છે. તો આ બાજુ કાંઈ ખાતરનો ઉપયોગ નથી કીધો. અને આ જે હાથ ક્યારા છે એ આપણે જોઈ શકીએ કે આમાં ખાતર છે એ રાસાયણિક ઉપયોગ કીધો. અને આમાં ગાયનું ભેંસનું મિક્સમાં દેશી ખાતરોમાં ઉપયોગ કરેલ છે. તો એકંદરે એક જ કહેવાનું કે રાસાયણિક ખાતર છે એ મોલને ઉપાડેલી વહેલો પકવી નાખે. આની જિંદગી લાંબી રહી. અને આ મગનું ફ્લાવરિંગ અટાણે પાક પડે ગયો. નાથાભાઈ આણી કેટલા દી નથી? આજ 60 દી છે. આજ આણે 60 દી પૂરા થયા. એવા સહેલું પાણી હતું એ સહેલું પાણી કાઢી લીધું. 15 દીની અંદર આમાં પૂરેપૂરો પાક આવી જાય.